વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર અને મધુર નામની પ્રેમી સલામ પાઠવો અને તુમાન પઠાણ નવો વચન ઉનાના માટો આવકારો. બાઇબલ મી રેખે આજો જી નવો વચન ઉનાના આહાય તી વચના વિષય આહાય જુવાનિયા ફરજ. આય વચન ઉનાતા પેલા દેવાન આપું અરજ કહું. આકાશ ને ધરતે બનાવનારા આમાં માલિક તું નાજો આમી ધન્યવાદ કહતે ને તો વચન આધારો ચાંદના તું આમાં નવો નવો માર્ગ દેખાવો માટો તો આભાર માનતે. તો વિશ્વાસ મી રહીને આમી નવો જીવન જીવજી ઇન્ડિયામાં બધા પ્રાર્થના હાય. પ્રભુ ઈસુ નામી માગતે આમીન. વાલા દાદા અને બાઈ હું આજો વચન ઉનાના તુમી વાટ જોતે વે જી વચને તુમી નાતે તી વચને તુમી તુમા હૃદયમી હંગરી રાખા ને એ વચન હા તુમી મનન કહા. દેવ તુમાન એ વચન હા મારફતો પ્રેરણા ને આશીષ આપી. આજો જી વચન તુમી ઉનાના આહાય તે વચન પો તુમી ધ્યાન આપજા. આજો વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મારફતો જ્યાં વે કા જુવાનિયા ફરજ કાયા હાય. આય બાબત પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી ઘણી જાગો વાચના મિલે. જहाँ जहाँ પરમી હે દેવો ઇઝરાયેલ પ્રજાન ગુલામેમ રેખા સોડાવના માટો જુવાન બહાદુર વ્યક્તિહાન પસંદ કહે ને એ રીતો તિયા મારફતો દેવ કાર્ય કહે ને મિસરા ગુલામેમ રેખા બચાવે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી ખોલીને પાલજા. બીજો તિમોથી 2 અધ્યાય 3-4 વચન મી એવ લેખ્યો કા ખ્રિસ્ત ઈસુઆ હારા સૈનિક તરીકો તું માં આરી દુઃખ સહન ક ને યુદ્ધ ઈ તો કા લડાઈ મી જાનારા કોઈ સૈનિક સંસારા કામકાજમી રોકાતાના કા જેથી તો પોતા ઉપરી અમલદારાન ખુશ કહે. આય વચન જहाँ તુમી નાતે તાहाँ તુમી તુમા મનમી વિચાર કા માય ખરેખર ખ્રિસ્તી આહાય કા માય ખરેખર વિશ્વાસી જીવન જીવો કા મા હૃદયમી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આહાય કા ના ખરેખર તુમા જીવનમી પ્રભુઆ માટો જાગા આહાય કા ના. વચન મારફતો આપોન જાના મિલે કા આપું ખ્રિસ્ત ઈસુઆ હારે સૈનિક બનજી ને ઈયા આરી દુઃખ સહન કજી. ઘણી વખત ખ્રિસ્તી વિશ્વાસી માહું દુઃખ વેઠના ના માગતો ને સામાન્ય બાબત में વિશ્વાસ મી રેખો પોડી જાય કે કા દુઃખ સહન કના તિયા ઈમે શક્તિ ના. ઘણી વખત તુમી જ્યાં રહેતે વે કાંથી બીજો જાગો કામ કહતે વે તાં એક સામાન્ય બાબત में તુમી વિશ્વાસ રેખે કામ ની કહતે વે ઈ તો કામ में જો દબાણ આવે ઈ તો કામમી રેખે હટી જાતે વે પણ વચન મારફતો જ્યાં આવે કા તુમી માં આરી દુઃખ સહન કહતે હિકા. વાલા દાદા અને બાઈઓ એક બાબત આહાય કા જો જુવાન સૈનિક લડાઈ મી જોડા હે તાહા તિયા પેલા આજ્ઞા પાલન તો કહે ને વિશ્વાસુ રહીને સેવા કહના ને દુઃખ સહન કહીને પોતા અધિકારીયાન ખુશ કહના આહાય. આય ફરજ ખ્રિસ્તી જુવાનિયા માટો યોગ્ય ને હાચી હાય. એક વખત સૈનિક હા રેખી પોની ગાડી જંગલામ રેખી જાના હતી પણ તે જંગલામ એક મોટી ખાડી હતી ને ખાડે પો મોટા પુલ હતા. તે ખાડે પુલ હાચુના માટો એક ખ્રિસ્તી વિશ્વાસી જુવાનિયાન તા મેકના માલા. तिहान ख्रिस्ती ईसुआ हारा सैनिक तरीको हिकामण आपनाम आलनी का जे राती गाड़ी आवना अति तेज राती दुश्मन लोग साना माना आवीन ए पुला नाश कहीन चल्या जाता. ई तो जुवान धणी धणियाणी विचार कया का आमू काय कजी केव का सैनिक हा गाड़ी आवना तद्दन समय वे गोईना ने हामो स्टेशनो जाना ने खबर आपना ईंडा वखत नखरिया केव का पुला दुश्मन हो नाश कय टाकना
ઈ તો સૈનિક હા ગાળેન બચાવના માટો તો જુવાન પોતા ડોહલે હાડી ફાડીને તીહી ચોરસ વાવટા બનાવ્યા ને પોતા પોરી બંદૂકી આગાડિયો ભાગ રેખા તો શરીલામ લાગાવી નોઈ કાઢીને વાહટાન લાલ બનાવે ને તો મોઈ ગોયા પણ વાવટા બરાબર લાલ ન ખવ્યા. ઈ તો તિયા ડોહલેન વિચાર આલાકા વાવટા બરાબર લાલ ના વિયા. ઈ તો તે ડોહલે પેલ્લો એક કાગોલ નેન તીમે લેખ્યો કા ખ્રિસ્તા પ્રેમ ખાતર તેવો જ આમાં સૈનિકા પોરા પ્રેમ માટો સેવા બજાવતે આમી આમાં થોડોક નોય અર્પણ કરતે. એ પરમાણો લેખીને પોતા ધણિયા સાથે તી કાગોલ મેક્યો ને તી પોતા શરીરમાં બંદૂક વાઈ ઘા કહીને વાવટાન લાલ કહીને ઊભા કહ્યા ને હેતી ડોલી થોડીક જ વામી મોઈ ગઈ ને સૈનિકા ગાડી 3 જ મિનિટમાં આવી ગઈ. ગાળે દીવા ઉજાલા રેખા વાવટા દેખાયા ને ગાડી ઊભી રહી. નીચો ઉતરીને સૈનિકો પાલ્યો તે બેનું જુવાન ધણી ધણિયાણી મોઈ ગોઈને હતે ને પુલા નાશ વેઈ ગોઈના હતા. માટો સૈનિકો ત્યાં કદર કહતા મોટા નિશાની રૂપ થાંભલા ઊભા કહ્યા ને તીહી પો લેખ લેખ્યો કા ખ્રિસ્તા પોરા પ્રેમ માટો વિશ્વાસુપણે સેવા બજાવતા પોતાન અર્પણ કરનારે જુવાન ધણી ધણિયાણી. વાલા જુવાન દાદા ને બાઈઓ, આય જગતરૂપી રણ મેદાનમાં હજારો આત્મા આય સમયમી શેતાના જાલમી સપડાના હાય ને શેતાન કાયમ ગાડી પોઈ પોઈને આપો આગોલ રેખા નહીં જાય. તિહાન બચાવના માટો આપું કાંઈ કહતે 3 મિનિટમી ગાડી આવે માં હા વધારુમી વધારું 3 મિનિટ આપનામ આવે. ઈ તો બાળપણ જુવાની ને ગળપણ અવસ્થા આય 3 મિનિટ ખ્રિસ્તી વિશ્વાસી બનીને દેવા સેવામ પોતા જીવન વાપરના જરૂર હાય ને નાસમી જતા આત્મહાન બચાવના પોતા શરીરા અર્પણ કોના જરૂર હાય. વચન મી કયો કા ખ્રિસ્ત ઈસુઆ હારા સૈનિક તરીકે તું માં આરી દુઃખ સહન કર. વિશ્વાસી જીવનમાં અનેક જાત્રો દુઃખ આવી પણ ઈયા રેખો હટી જાના જરૂર ના. આપું એક ભારી ઊંચો ચાળાવેલ નજર કહું ને વિચાર કહું કા ઈયા બળ કાહમે હાય ને કન્નો આધારો તી ચાળ ઊભો હાય. તાહા આપું જાહું કા એ ચાળા બળ જમીન મીંડો ઉતરનો મુલ્હામ હાય. ઈ તો તી ચાળ ભારી વાવાઝોડામ પણ સલામત રહે. એ જ રીતો વિશ્વાસીમાં હા બળ બી પ્રભુ આપો હાય. ઈ તો જ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લેખ્યો કા દેવમાં તારણ તેવો જ ગૌરવ હાય. અહીં પો રેખો સાબિત વેહે કા જો દેવા આપોપો બળ હાય તે આપોપો કોઈ ફાવી નહીં હકે. ખ્રિસ્ત મંડલે તેવો જ બધા જ વિશ્વાસ્યા જીવતા ખડક હાય. જીહાન ત્યાં બળ મિલ્યો તિહાન શિક્ષાના ઈસુ ખ્રિસ્ત એક દ્રાક્ષ વેલા હાય ને આપું બધે ત્યાં ડાખ્યા હાય. જો વેલા રૂપ ખ્રિસ્તા આરી સંબંધ રેખે રહેવું તો બધે આત્મિક ને દૈહિક બળ રેખે આપું આશીર્વાદ પામું. જો ખ્રિસ્તમી વિશ્વાસી રહેવું તે આત્માન ને શરીરાન નુકસાન કરનારા શત્રુહા રેખો વચના બળમી આપું આગળ વધું તેવો ત્યાં સેવા માટો ઉપયોગી પાત્ર બનવું. જેવ તોફાન વખતો માહું પોતા કોવા આશરો ને હે તેવી જ રીતો તોફાના અસર ત્યાં લાગતી ના. ઈ તો જી દેવા આરી દેવા વિશ્વાસમી રહે દેવા બળ રેખો રહે તી વિશ્વાસીમાં હું દરેક સમયો સલામત રહે. ભલે જગતા ઉથલ પાતલ વે દુષ્ટે સતાવે કાહેતી નિંદા કહે પણ જીહા બળ દેવામાં હાય તિહાન ધન્ય હાય ને તિયા પાખણે હેમ સાયામ શાંતિ રેખો રહે. હનોખ દેવા આરી રેન ચાન્યા યુસુફ મિસરમી પોટીફારા કોમી વિશ્વાસુ બનીને રહ્યા. દાનેલા બળ દેવા મતો ઈ તો દેવા આરી વિશ્વાસુ રહીને ચાને ને સિંહા બિલમી રેખા દેવ તિહાન બચાવે. દેવા સેવા કહતા તિહો પોતા જીવા દરકાર કોઈ દી કહી નખ. આય બધો આત્મિક બળ રેખો વિયો. પ્રેરિત લોક આત્મિક બળ રેખા ભરપૂર હતા. ઈ તો જ પ્રેરિત પાઉલ કહે કે જો માન બળ આપે તિયા સહાય રેખા માય બધો જ કહી હક. ત્યો ખ્રિસ્તા મહિમા માટો ભારી કહ્યો ને ભારી વેઠ્યો તિયા બળ ખ્રિસ્તામ હતો. ઈ તો તિયા પોતા જીવન ખ્રિસ્તા માટો ખર્ચી ટાક્યો. વાલા દાદા અને બાઈહો, આપો વિશ્વાસી જીવનમી આપું પ્રાર્થના દ્વારા લાગુ રહેવું અને પ્રાર્થના મારફતો આભારી જીવન જીવવું તે દેવ આપો કોટરૂપ હાય. દુશ્મના રેખી સલામતી જોજુતી વે તે દેવ આપો ભરોસા રાખા તો આપો ખડક ને કિલ્લા હાય. મા દાદા અને બાઈહો, આજરો વચન મારફતો તુમી તુમા જીવનમી દેવા આરી વિશ્વાસી બનીન ચાના તાહા તુમી ઈસુ ખ્રિસ્તા હારા સૈનિક બનીન દુઃખ સહન કરતે હીખા. આજરો વચન તુમા ને માન વિશ્વાસી જીવન બનના માટો પ્રેરણા આપે. માટો ઈસુ ખ્રિસ્તા હારા સૈનિક તરીકો પોતા જીવન અર્પણ કરવા પ્રભુ તુમાન આશીષ આપી. આજા પ્રોગ્રામમાં સમય અહીંયા પૂરા વહે. આજરો વચન માટો આપું પ્રાર્થના કહું. ઓવામાં પવિત્ર ને દયાલુ દેવ તો આમી આભાર માનતે તો વચન મારફતો આમી તો એક વિશ્વાસી સૈનિક બનીને
દુઃખ સહન કરતે હિકજી ને એ મારફત તું આમાં દોરવણી આપ ને ચાનવ ઇન્ડિયામાં બધા પ્રાર્થના હાય. પ્રભુ ઈસુ નામી માગતે આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628, 94 29 37 56 28. પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. પિતામ પીવાઈ ગયો પાવું, ગાવા મુખિયારી બગાડીને દોરા. તોરો પિતામ પીવાઈ ગયો પાવું, ગાવા મુખિયારી બગાડીને દોરા. ગાવા મુખિયારી બગાડીને દોરા. હોરો પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. તો ગાવા મુખિયારી બગાડ વેતા જ પાવું, ગાવા લોખારી બી બગાડીને દોરા. તો ગાવા મુખિયારી બગાડ વેતા જ પાવું, ગાવા લોખારી બી બગાડીને દોરા. ગાવા લોખારી બી બગાડીને દોરા. હોરો પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. હોરો પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો. હોરો પિતામ જીવટે વનાયો, આબરૂ નહારો જાલવાયો.